मुरलीधर जय ठाकर मेरा मन आहिर हमણાં તો કામમાં હતો, થોડોક તબિયત ડાઉન હતી એટલે વિડીયો નથી બનાવ્યા. પણ હવે આ જયંત પંડ્યા ધર્મનો વિરોધ કર્યો, સનાતન ધર્મનો વિરોધ કર્યો, બધાનો વિરોધ કર્યો ભાઈ. પછી હવે ત્યાં ક્યાં એનું હાલ્યું નહીં તો આંબાલાલ કાકાનો વિરોધ કર્યો, બરાબર. હવે આ બુદ્ધિ વગરને ખબર છે કે આંબાલાલ કાકા આગાહી કરે ને એમાં 100માં 5 ખોટી પડે, 95% હાસી પડે. તમારા વિજ્ઞાનવાળા જે આગાહી કરે ને 50 ખોટી પડે, 50 હાસી પડે. ત્યાં કંઈ કાં ન ગયો હે જયંત પંડ્યા. હવે તો એક કામ કર, તારી ઉંમર થઈ ગઈ, થોડોક માનસિક ખરાબ થઈ ગયું, એટલે કે દવા કરાવી લે. ને ફોન ઉપાડવાની ટેવ જ નથી. આપણે ઘણા ફોન કર્યા જયંત પંડ્યાને, પણ ફોન તો ઉપાડતો નથી. એટલે આંબાલાલ કાકા એક ખેડૂતનો આધાર છે અને એક વિશ્વાસ છે. અમે પણ આંબાલાલ કાકા પાસે ઘણું બધું એને આગાહીઓ કરતા હોય, એના વિડીયા સાંભળીને ઘણું બધું આપણે જાણવાનું મળે. અને હવે તું કહેતો હતો ને કે આગાહી કરીને બતાવે, તો આ વિડીયો તારા સુધી પૂગે ને તો પછીથી 3માં કે વધીને 4માં આખું ગુજરાત ક્યાંય કોરો નહીં રહીએ. આ મારી આગાહી છે. આ આંબાલાલ કાકા પાસે જેટલું અમે જાણ્યા ને એના માટે કરી છે, બરાબર. એની પાસે જેટલું અમને જાણકારી મળે ને એની પાસે બધું અમે શીખા, એના અનુભવ વિડીયામાં રજૂ કરતા હોય, એમાંથી અમે કંઈ શીખતા હોઈએ. તો પછીથી 4 તારીખ સુધીમાં પણ ગુજરાતમાં ક્યાંય કોરો ન રહીએ. કારણ કે આ ભારત તો દેશ વડો છે, એ આપણે ભાગ્યશાળી છે કે એવડો દેશ આપણે મળ્યો છે. એક ગુજરાત છે ને એવડા તો દેશ છે અમુક. તો આ ગુજરાતની વાત કરું છું. તારા સુધી પૂગી જાય તો તું ખોટા વિરોધ રહેવા દે. અને આ પાવડાના હાથાવાળા વહીમાં છે પાછા. ખેડૂ છે ને જગતનો અન્નદાતા કહેવાય. ખેડૂ ન હોય તો કોઈ ન હોય, સમજણ પડે બુદ્ધિ વગર ના. જયંત પંડ્યા સમજણ પડે. એટલે આંબાલાલ કાકાનો બહુ વિરોધ ના કર. અને એવડા ઉંમરલાયક આંબાલાલ કાકાનો તું આવું બોલો તો તને હરમે આવવી જોઈએ, પણ તારી માના સંસ્કાર નથી, એમાં કંઈક ફાઇનલ છે. ને પાછું હવે એમ કહે ને કે અમે બધું હવે આ બધું છોડી દઉં, છોડવું જ પડે. સનાતન ધર્મનો વિરોધ કરો એટલે એ પતન જ થાય. એટલે ક્યાંય નહીં. તો હવે આંબાલાલ કાકા પાસે નો વિરોધ કરવા ગયો એટલે બંધ થઈ જા. ને ખેડૂત છે એ આંબાલાલ કાકા આગાહી કરે એના આધારે ગમે કામ કરે છે. તો ખેડૂત બધા આંબાલાલ કાકા ભેગા છે. એટલે આ પાવડાના હાથાવાળા હારા નહીં, વિજ્ઞાન જથાવાળા હારા. સમજણ પડે. એટલે ખોટી ફોગિયાદી નહીં કરવાની. અને સનાતન ધર્મના રાજકોટમાં ઘણો પડતી વિરોધ કર્યો, ત્યાં ન આવેલું તારું, બરાબર. ખીંજડી બેરી પણ વર ના ગયો. એટલે માપમાં મોભામાં રહેવાનું. એટલે ખેડૂત છે ને એ અને પેદા કરે, ખબર છે ને, તો તારા ઘરમાં આવે. અન પેદા ખેડૂત કરે તો તારા ઘરમાં આવે છે. એટલે આંબાલાલ કાકાનો વિરોધ નહીં કરવાનો. આંબાલાલ કાકા ખેડૂતનો આધાર છે. ખેડૂતનો એટલો વિશ્વાસ છે કે આંબાલાલ કાકાએ આગાહી કરી તો આ વસ્તુ થઈ જવાની છે, બરાબર. ને એ તો કરતો હરતો તો ઈશ્વરના હાથની વાત છે ભાઈ. 100માં 5% ખોટી પડતી હોય, બરાબર. પૂર્ણ કોઈ ન હોય. બાકી દેવાવાળો તો ઉપરવાળો છે. બાકી ખેડૂત છે એ જગતનો અન્નદાતા છે. ખેડૂત ના હોય તો દેશ ન હાલે. વારંવાર કહેતો આવું, ખેડૂત વીર જવાન આપણા આ બે ન હોય તો દેશ ન હાલે. એટલે માપમાં ને મોભામાં રહેવાનું. અને નાળો એનો જ લાગે, જય જવાન જય કિસાન. સમજણ પડે. એટલે આવા આગાહીકાર હોય એનો વિરોધ નહીં કરવાનો. ખેડૂતનો આધાર છે. અને કાયમી એક કોઈનો રૂપિયો લેતા નથી. વિડીયો બનાવીને મૂકે કે ભાઈ આ વસ્તુ થવાની છે, આ વસ્તુ થવાની છે, ખેડૂત હુંજ મારીએ. એટલે કરતો હરતો ઈશ્વર છે. એટલે બહુ આગાહીનો કોઈ વિરોધ નહીં કરવાનો, સમજી લેવાનું. એવો બહુ પાવર હોય તો ફોન ઉપાડ મારો, કાં નથી ઉપાડતો હાલો કરીને કાપી નાખવો.
તો આ વધુ વધુ વિડીયો શેર કરો એટલે એ બુદ્ધિ થોડીક એને ભ્રષ્ટ થઈ ગઈ પૂગી જાય, દવાખાને હોસ્પિટલમાં ક્યાંક દાખલ થઈ જાય. તો જય મુરલીધર, જય ઠાકોર. હિંજડી બેડી પણ હોર નાગ્યો જઈને પનિયા.